મીઠી મધુરી વાત ભાગ 46 વચનામૃત આવ્યા ગઢડા મધ્યનું 26 અને તારીખ 31 જાન્યુઆરી 2026 વાતનું આપણા કથાનું ટોપિક છે મીઠી મધુરી વાત. પણ આજે કદાચ કડવી લાગે એવી વાત આવશે ખરી. મીઠી મધુરી છે પણ કડવી આવશે ખરા. જો શું કીધું મહારાજે એમ કીધું કે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. ભગવાનનો ભક્ત હોય તેને, બધાને નહીં. જે ભગવાનનો ભક્ત છે તેને, ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. લ્યો હું કરશું કયો. હવે એમાં પછી વાત આવે છે થોડી કડવી. જો અને પરમેશ્વરને ભજવામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો. બોલો હવે સગાવાલામાં છે ને, જો આ પ્રોબ્લેમ સત્સંગમાં ઘણી જગ્યાએ હોય છે. એ તમને કહું. પત્નીને સત્સંગ હોય, પતિને ન હોય, એ પ્રોબ્લેમ થયો. ઘણી જગ્યાએ પતિને સત્સંગ હોય ને પત્નીને ન હોય, પ્રોબ્લેમ થયો. ઘણી જગ્યાએ માતા પિતાને સત્સંગ ન હોય, છોકરાને હોય, પ્રોબ્લેમ થાય. ઘણી જગ્યાએ માતા પિતાને સત્સંગ હોય પણ છોકરા ઓટીવાર હોય તો એ પ્રોબ્લેમ થાય. બરાબર. હવે હું કરું કયો, કેને છોડવા કેને રાખવા? અહીં તો એમ કીધું કે પરમેશ્વર ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો. એક વાત મને યાદ આવી ગઈ. મહારાજ કહે, આનંદજીભાઈ સંઘાળિયાને કહે, આનંદજી તારે જો ભગવાન ભજવો હોય તો ઘરવાળીનો ત્યાગ કર. લ્યો હું કહું. અને ઘરવાળીને રાખવું હોય તો અમારો ત્યાગ કર. આ તો મૂંઝાઈ ગયા. પણ ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવેલું હોય એટલે મૂંઝાઈ ગયા હોય પણ છતાં હોશિયાર હોય. પછી હળવેકથી કહે, મહારાજ હાથ જોડી, મહારાજ જો હું તમારો ત્યાગ કરું તો મારું કલ્યાણ કોણ કરે? પછી કહે, મહારાજ મારી ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી દે? હવે આ સોલ્યુશન ભગવાન જ કરવાના એવું ને પાસે નાખ્યું ભગવાન માથે એને. તો મહારાજ મારે બેયને રાખવા પડશે. તમને છોડીશ નહીં અને ઓને ઘરવાળીને છોડીશ નહીં કેવો. આ તો બધી રમૂજની વાતો કહેવાય. એટલે અહીંયા એમ કીધું કે ભગવાન ભજવા અંતરાય કરતા હોય અને પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો. આ મીઠી મધુરી વાત છે પણ આ તો કડવી વાત આવી. માતા પિતાનો કેમ ત્યાગ કરવો? છોકરાનો કેમ ત્યાગ કરવો? પતિ હોય ને પત્ની હરખી ન હાલતી હોય, સત્સંગમાં આડી આવતી હોય તો એનો ચોક ત્યાગ કરી દેવાય. કાંઈ કેમ ત્યાગ કરવો કયો? હા. અને પત્ની સત્સંગ રાખતી હોય, પતિ નીકળ્યો હોય માથાના દુખાવા જેવો, તો એનો ત્યાગ કેમ કરવો હવે? હા. એટલે આ બધું ગ્રહસ્થને તો એને હોળીની વચારે હોપારી હોય એ હોપારીને શું દિશા થાય એવું છે બધું. હા એ જુઓ તમને કહી દઉં. હા ભાગ્યશાળી તો ફાવી ગયા. કોઈ પૂર્વ જન્મની કમાણી હશે ને એટલે અને ગુરુદેવની કૃપા થઈ ફાવી ગયા હો. હા હા હા. ને કે આ માથાકૂટ તો આવો પ્રશ્ન તમને ખબર ને છે હોય છે સત્સંગમાં. કેટલો માથાનો દુખાવા જેવો પ્રશ્ન છે ને કયો. ખોડીની વચાર હોપારી જેવો પ્રશ્ન છે ને કયો. શું થાય કયો દીવે? હે હું નામ ઠામ તો નહીં દઉં પણ મારા જાણીતામાં છે. બરાબર. એનો બાપો એનો બીડી પીવે, તમાકુ ખાય, બરાબર, ચાંદલો મોટો કરે, માળા ઘણી ઘનશ્યામ મહારાજ ફેરવે, પૂજા કરે, બધું કરે અને ઘરમાં એવો ત્રાસ દે ને. હા એમાં પછી શું છે વિશેષ? પછી આપણે તો અત્યારે હું
ચોખ્ખી સ્પષ્ટતા નથી કરતો, કારણ કે અત્યારે બે મતાંતર છે ને, આપણે એક આ આચાર્ય માને, એક આ આચાર્ય માને. બોલે કે જૂના, બોલે કે નવા. એ કે અમે નવા નથી, જૂના નથી. આ બધું જો આ બધું હાલતું હોય છે બધું, બરાબર. હવે એમાં અત્યારે કેવો પ્રોબ્લેમ થાય છે કયો? એ આજે હું કહું છું ને, એ તો પાછા બધું રાખે, બીડી રાખે, તમાકુ રાખે, સિગારેટ રાખે, હા, અને મોટી મોટી ગાયડું હોતી ભેગી રાખે, હા, અને ચાંદલોય મોટો કરે, પૂજા કરે. આવાનો ત્રાસ કેને કહેવા જાવો? શું કરવું? ત્યાગ કરવો? આવું બધું છે. પણ અહીંયા તો કીધું ભગવાનના ભક્ત હોય તેને, તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. આ ભગવાનને ભજવામાં આડો આવે છે, છોડી દેવા. એમ કે પરમેશ્વરના ભજનમાં અંતરાય કરતા હોય અને તેને પોતાના સગા હોય તો પણ તેનો ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈ પોતાના સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેટે ત્યાગ કરવો. ઘણી વખત શું કે મરી ગયા, વાતો કરતા હોય, જીવતા હોય એમ. વાત શું કે મરી ગયા, હા, બોલો. શત્રુની પેટે ત્યાગ કરવો, સ્વભાવનો, બોલો. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ ન લેવો. વાત સમજવા જેવી છો. હા, હવે ઘરમાં સત્સંગી માતા પિતા હોય કે ન હોય, એવું બધું ઘરમાં હાલતું હોય ઘણી જગ્યાએ. અને છોકરાને સત્સંગ થયો હોય કે તારા ગુરુ આવા છે ને, તમારા સ્વામી આમ છે ને, તમારો સત્સંગ આમ છે ને, તમારા ભગવાન આમ છે ને, આવું કહે. ત્યારે છોકરા ઘણી ખેંચી, ખબરદારો, જો તમે મારા માતા પિતા બરાબર, પણ મારા ગુરુનું કે મારા સાધુનું કે મારા ભગવાનનું બોલશો તો આપણે નહીં મેળ પડે. હા, આવું છોકરા છે આવા. મારા ગુરુને તમે બોલશો નહીં, એમ કહી દે, ચોખ્ખું કહી દે. એને કહી દેવું જ જોઈએ ને. હા, જન્મ દીધો ભલે, જન્મ દીધો જનેતાએ, પણ સંસ્કાર દીધા નહીં કોઈએ, તો પછી એ જન્મ તે શા કામનો. જન્મ દીધો તમારા માતા પિતા સાચા, પણ સંસ્કાર તો મને મારા ગુરુ આપે છે, મારા સંતો આપે છે, મારા ભગવાન આપે છે. માટે એનું તમે બોલો એ મારાથી સહન થાય નહીં. એમાં ચોખ્ખું કહી દેવું જોઈએ. કે છે હોતે. હા, પછી કે ભરતજીએ પોતાની માતાનો ત્યાગ પક્ષ ન રાખ્યો લીધો, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે, ને બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પઠે. તે તો સત્સંગી છે તો પણ 50% અડધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડી ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. લ્યો, આત્મજ્ઞાન એટલું થઈ ગયું હોય ને, ઊંચું ચડી ગયું હોય, અથવા વૈરાગ છોકરા કાઢી ગયો, સમરા કાઢી છે, સમરા કાઢી જાય ને, ગામડાને ખબર પડે, શહેરમાં ન ખબર પડે. સમરા કાઢી ગયા, સમરા કાઢી જાય. શેરડીનો વાળ હોય અને એમાં એ વાળમાં ઉપર હાવ છેડે સમરું નીકળે એટલે ખલાસ. એ શેરડી પોલી થઈ ગઈ. પછી ખાવામાં બળદને ઢોરાને ખાવામાં મજા ન આવે, માણસ તો એને ખાય જ નહીં. પણ ઢોરા બળદને નાખે તો એ બરાબર મજા ન આવે. અજાણે તો બળદ ખાઈ લે ખરા, ગાયું ભેંસું ખાઈ ખરા, પણ મજા ઓના જેવો મજા ઓના જેવો જે સ્વાદ આવે ન આવે. અને કદાચ સિસોડામાં પોલે તો રેસ બરાબર નીકળે નહીં. પોલું સમરું આવી ગયું. શેરડીમાં સમરા ન આવવા દે ખેડૂત બને ત્યાં સુધી. અને આવી જાય તો પછી શું થાય કે ના પાડવા જવાય શકાય. એટલે એટલું માલ ખલાસ થઈ જાય, એટલો ફેલ થઈ જાય માલ. એટલે અહીંયા એવી વાત છે કે વૈરાગ્ય સમરા કાઢી ગયો હોય, ધર્મ તે જો અંતરાય કરે, ભક્તિ અંતરાય કરે તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. જો બીજામાં ગુણ જોવે અને પોતાનામાં અવગુણ જોવે તો કાંઈ વાંધો નથી. પણ અહીંયા તો એવું કીધું કે પોતામાં જ અવગુણ ભાસે, સૌથી વિશેષ પોતામાં જ અવગુણ એમ કીધું. અને ભગવાનના ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ
અવગુણ ભાસે અને બીજામાં અવગુણ જુએ. શું આવ્યું એમાં? અવગુણ ભાસે અને બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પટે તે તો સત્સંગી છે, તો પણ અડધો વિમુખ છે. પોતાનામાં અવગુણ ભાસે, હા, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ જુએ પ્રગટે તો સત્સંગી છે, તો પણ અડધો વિમુખ જાણવો. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા હોય એમાં જો આત્મજ્ઞાન, અમે તો આત્મા છે, ભગવાનને શું જોઈશે? ખાવાય ન જોઈએ, પીવાય ન જોઈએ, બધું ભગવાન પૂર્ણ કામ છે. આવું કહે ભગવાન ટાઈટ લાગતી નથી, ભગવાન ગરમી થતી નથી, ભગવાન ભૂખ લાગતી નથી, ભગવાન તરસ લાગતી. આત્મજ્ઞાન મૂકો આ આત્મજ્ઞાનને સુલામાં. હા, આવું જોતા છે. અને વૈરાગ હોય, પકડ ગીરધારી દેવ. હા, અને ધર્મ, હા, ધર્મ પાડતા હોય, ઓહો, બરાબર. ભક્તિનું નામ ન હોય, ધર્મનું બહુ હોય. મને અડી ગયો, મને આમ થઈ ગયું. હા, એટલો બધો ધર્મ હોય, બરાબર, તો તેને પણ પાછા પાડી ભગવાનની ભક્તિનું મુખ્યપણું રાખવું. ભક્તિમાં સહાયરૂપ થતા હોય તો ઠીક છે મહારાજ ગયો. હા, અને એમ જે સમજે તે જ પૂરો ભક્ત કહેવાય. જો આ પૂરો ભગત, બરાબર. હા, જો ભક્તિમાં સહાય થતા હોય તો કાંઈ વાંધો છે નહીં. સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે, તો જે પૂરો ભગત થઈ ગયો કહેવાય. લ્યો, બાકી જે લોકો અમુક લોકો જે ધર્મ પાળતા હોય છે, હા, ભક્તિ હોય ને ધર્મ પાળે તો કોઈ વાંધો છે નહીં, પણ કેવળ ધર્મ ન આગળ લે. હા, મારા ધ્યાનમાં છે ને એટલું, કોઈ પણ નામ તો આપણે શું કામ દેવા કોકના? હા, આવી વાતો છે. હા, ટાઈમ થઈ ગયો છે, અમને જોયું ઘડિયાળમાં. બરાબર ને, આપણે 12 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે રાખી દઈ. પછી આ પૂરો ભક્ત કહેવાય ત્યાં સુધી આવી ગયું. લ્યો, બરાબર. વાત એટલી આવી કે એક તો અંતરાય કરતા હોય આડા આઘા રાખવાના, દૂર કરવાના, તોડી દેવાના. ને બીજું ભક્તિ કરતા હોય એને આ બધા આડા હોતા હોય તો એ કાઢવાના, દૂર કરવાના. અને ત્રીજી વાત આવી, આમ તો બીજી વાત છે કે ગુણ પોતામાં, અવગુણ પોતામાં જોવાનો અને ગુણ ભક્તમાં જોવાનો. અને જો પોતામાં ગુણ જોવે અને બીજામાં અવગુણ જોવે તો એ ધંધો સારો નથી. સારું, લ્યો, જય સ્વામિનારાયણ. હો.